સાંભળો ભાઈ સાહેબ, અરે બાપા સાંભળો તો ખરી. હવે બોલ્યા જ કરશો કે આમ જનતાની અને મીડિયાની ગજબ તાકાત છે. એવી છે કે ભલભલાની એલા ભાઈ છોડો ભલભલા, કોઈ બોજો ભાઈ, સાંભળો મને પ્લીઝ સાંભળી લો. હવે તમે સરકાર પાસેથી તમે જે રીતે વાત કરો છો ને બોજો ભાઈ ને ફલાણું ઢીકણું, તો તમને કહી દઉં કે તમે માપમાં રહીને વાત કરજો. તમારી ભાષા સુધારીને વાત કરજો. તમારી ભાષા સુધારી, જેવી રીતે મેં તમને કીધું ભોજો ભાઈ એટલે સરકાર તો કોઈનું સાંભળતી તો છે નહીં. તમે તમારી ભાષા સુધારીને વાત કરજો. આપણે અહીંયા ડાયરા કરવા નથી બેઠા બેન. મને બધી તમારે મને ઈ કહેવાની બેન જરૂર નથી. વિદિશા બેન, વાત કરો છો ને કે આને કેવું જોઈએ, આને પ્રેશર આપવું જોઈએ, બધાને પ્રેશર આપી રહી છું. શેનું પ્રેશર? કઈ થાતું તો છે નહીં. પ્રેશર ની ક્યાં કરો? હું તમને એમ કહું બેન, અરે મીડિયાનું કઈ ના, સાંભળો તો ખરા બાપા. હવે સાંભળો, 2 મિનિટ સાંભળો. મેં બધાને પોતાની ફરજ યાદ દેવડાવી છે. આરોપીઓને જ મેં હાઇલાઇટ કર્યા છે, અને એમાં બી એકને કર્યો છે અને એકને રાખી દીધો છે. એવું બી નથી. મારા સમાજના આગેવાનો સિવાય બીજા સમાજના આગેવાનોને પણ મેં કીધું છે કે અને સરકારમાં પોતાના રોટલા શેકો છો ને બંધ કરો. જે કરવાનું છે એ કરવા માંડો.